વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. હર હર મહાદેવ. તો હું થઈ ગયો તો નહીં બેન તૈયાર. હા મમ્મી કપડાં વાર, પપ્પા બેઠા છે સર. હવ આ ભાઈ લો એને આઈટીઆઈમાં રજા પાડી, પપ્પા સ્કૂલમાં રજા, મમ્મીને તો રજા જ હોય. મારે રજા ના હોય, બધો રજા હોય, મારે રજા ના હોય. તાલનો ન હોય. મારે કોમની રજા હોય. તા શિયાળો ઉનાળો ચાલુ જ હોય. મને અડધી રજા નહીં મળતી. હારું કે ઊંઘી જાય ચાલે કઈ. ધાબળો ઊંઘી જાય. પહેલા તો આરામ મળે. હા મને ના મળે આરામ. આ કોમ પડ્યા પછી એને ચાલો હું અવળો કોમ કર્યા 10 વાગ્યા ધાબળો ભૂઈ જાય એટલે 12 વાગ્યા 1 વાગ્યા 3 વાગી જાય. કશું કામ જ નહીં મારતો. બેઠું જ રહેવાનું. બેઠું નહીં. તમે લોકો તો પણ ખાટલેથી પાટલેથી આ સેટી બાંધે છે ને તો હું જ રહેવાનું માર. કશું જ કરવાનું નહીં. પણ આપણે એવું નહીં કહેતો. આપણે જતા રહીએ. પછી કશું કરવાનું કશું કામ જ ના હોય માર. કશું જ કામ ના હોય ઘરનું કામ હોય છે. કશું જ નહીં. વાત કરે એટલું આપણે કશું જ નહીં. તારો મોબાઈલ જોડી કરશે. આજ વાઈફાઈ નું રિચાર્જ પતી જાય છે આજે. કરી દેજો. થઈ ગયા છે રેડી. ઠંડીનો વરસાદ દિવસ છે જો આ છોટા પડેલા છે તો ધીરે ધીરે વરસાદ ચાલુ જ છે. તો હવે એક્ટિવા ગરમ થાય છે એટલે જઈએ પછી જોબ. તો હું જતો તો મતલબ જોબ પર ને અમારા આગળ રસ્તો છે અહીંયો અને અહીંથી નીચે જાય છે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે. તો જો આ ખાલી ધુમ્મસ ને એમ કંઈક વ્યૂ કંઈક અલગ જ આવે છે ચોમાસા જેવો. એકદમ ચોમાસા જેવું વાતાવરણ છે. મતલબ કંઈક અલગ જ છે. મોસમ આખો બદલાઈ ગયો છે. ધુમ્મસ વાદળે છે. હવારમાં છોટાઈ પર બધા ખેતરમાં ચાલતું આજે હું આવી ગયો નવા મંદિર. શંકર ભગવાનના મંદિરે દર્શન કરીને અંબા માતાના મંદિરે જઈએ છીએ. હા અમે જ છે. પછી સાંઈબાબાનું મંદિર છે આ બાજુ. પછી દ્વારકામાં આવી 4 વાગ ઊભા છે માતાજીના. 1 2 3 4. બહુ મસ્ત મંદિર છે, મોટું ને એવું. હું આવી ગયો હતો પુલ રમવા. રહી ગઈ. हम भी खड़े हैं. બોલ રમીને અમે જઈએ છીએ. હું જાઉં છું ઘેર. હવે ખાઈ બઈશ. અવાજ બેહી ગયો છે કેમ કે કાકડા ફૂલ્યા છે એટલે પેટમાં દુખે છે. ખાધું નહીં એટલે તો પહેલાં ખાઈ લઈએ. તો ઘેર એટલે મતલબ ખેતરમાં 5 વાગે ઉઠ્યો આજે. લાઈક કોલેજથી ઘેર આવ્યો. ઘેરથી મતલબ ઘેરથી ડાયરેક્ટ ખેતરમાં ગયો. મતલબ કોલેજથી ડાયરેક્ટ ખેતરમાં ગયો. ખેતરમાં ખાઈ બહીને પછી ઊંઘી ગયો હતો. તો સીધો 5 વાગે ઉઠ્યો. 5 વાગે ધોઈ બહીને સીધો અહીંયા આવ્યો. અને અત્યારે ખેતરમાં બને છે વઘારેલી ખીચડીનો પ્રોગ્રામ.
અને શું કહેવાય દીવા કરવા તરાણ થોડું વિડીયોનું કામ હતું એટલે આવ્યો છું દીવા કર્યા અને બેઠો કલાક કરીને પછી પાછું ખેતરમાં જઈશું ખેતરમાં ખાઈ બને પછી શાંતિથી મળવા આવીશું તો કન્ટિન્યુ આવી ગયો તો ખેતરમાં ખીચડીનો પ્રોગ્રામ ચાલુ છે તો પછી ઓટલા પર બેસી જઈએ હા ડટ માને લેવો બેટા તો મોબાઈલ લઈ લઉં પ્લાસ્ટિકનો ગ્લાસ પટી ગયો નતા હતા પેલા આ નતા કોલેજ વાળા હતા નતા વપરાયા કોલેજ વાળા હતા નતા વપરાયા એક તો બોલી એક કિસુનાનો પ્લાસ્ટિક નો એને આ જવારી તો અમે બે તો પેલા અવતારમાં વેચણું હતું શું એ ખબર નહીં અમારે એવું જ છે બાકી બોરા કમાઈ લઈ જવાની અંજી બાપુ જો શું કરું તાર જોઈએ સાહેબ તેલ આવે કોકોરિયન લાવો જોઈએ તો માછો નહીં લઈએ નહીં જોઈએ લો તમને ખીચડી એકલી ઉપર લાવજો જરી લો હોય ને પૂનમ હોય ને એવું લાગે હોળીની પૂનમ હોય ને એવું લાગે એ જ કે એવું તો ચાંદની બોલી શું લાવવાનું? બોલી બાતા હોય એવું લાગે જોઈ લેતા આવો. આજે અજવાળે એવું લાગે એટલે આપણે ગોમમાં અજવાળું ના આવે એટલે આપણને એવું લાગે હોળી માતાની કહું પૂનમ હોય ને હોળી આગળની એવું લાગે હવે વાળી લાગતો પડે એ ન હોય આ ઉપર તો આટલું મોટું અજવાળું નહીં ઉપર તો બધા ફળમાં આવ્યા છે આ હીરો મામા નહીં આ દેખાય છે ના તારા એમ અમે બીજાના દર્શન ઘણી વખત નહીં થતો થોડી બાપી ભાઈ તારા મમ્મીને વાસણ ધોવે છે પપ્પાને એમાં તો કરે છે આવડશે કલાક બે બીજું કોઈ બે હે બીજું કોઈ આવે ને અમે ખુરશો નાખીને બેસે યાર ના નહીં કરું એમ કેવા ખેતરમાં ખાઈ બઈને આવી ગયા હતા ઘેર પપ્પા બેઠા છે ટીવી જોવા અવાજ મારો બેહી ગયો છે સ્પીકર ફાટી ગયું છે મારું આ સની જો હા ઓય સનિયા અહીં કર ઈ કર લહેણ ચાલો ચાલો ચડ્ડી મેરવા ઓય પોપટ અને આવું દે હવાનો જન ગેંધેલો હે ને આમ તું ઈ કર દે આલા કર દે ઓય જો આ બેઠો પાછો આ બોડો થઈ ગયો સની બોડો તમને એ તો ખબર નહીં હા હું માગ્યું તું શનિ પણ ચડ્ડી ને બોલ. પલળ દીધી હું શું મેરવાની જે મમ્મી પાસેથી લેતા ઓ માય ગોડ તો ખડકી ઓય સચિન સચિનભાઈ ધંધાવાળા કયા ધંધાવાળા કે નોકરી વાળા એટલી મોટી બસ સ્ટેન્ડ તો આવું પૂછતું બોલો લેખ કાપડ હે કઈ દુકાન નવા દુકાન નામ શું કહ્યું આવી જ જવું જેને બી નહીં બનાવ્યું હા પણ નામ શું રીઝનેબલ ભાવ થઈ ગયો છે પણ નામ શું તો હું આવી ગયો હતો ઘરે અને આજનો વિડીયો આપણે આ જ પૂરો કરીએ છીએ તો વિડીયો આજનો થોડો કેવો હતો કે કોલેજમાં પછી લેક્ચર ભરીને હું ને ભાઈબંધ ગયા મતલબ જઈને બનશે અમે ગયા પુલ રમીને પછી રેલવે સ્ટેશન ઉતારીને પછી હું ઘેર આવ્યો ઘેર આવીને બપોરમાં સૂઈ ગયો હતો તો 5 વાગે ઉઠ્યો
અને પછી દાળ બાળ ધોઈને પછી આવો ઘેર આવીને દીવાની કરીને પછી પાછો કરો ખેતરમાં ખીચડી બીજડી ખાઈને પછી ઘેર આવો પછી ભાઈબંધો જોડે બેઠો અને જસ્ટ ઘેર આવ્યો 10:30 જેવું થયું છે તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. હર હર મહાદેવ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો.